કેશોદમાં સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ એટલે કે વરુણદેવના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। કેશોદમાં સમસ્ત સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ સાહેબના જન્મોત્સવ પ્રસંગની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી, જેમાં ગતરોજ સાંજના સમયે સ્વામી લીલાશાહ વાડીએથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ ગુરુદ્વારાએ ધ્વજારોહણ બાદ પૂજન અર્ચન તેમજ સત્સંગ બાદ બપોરના કેશોદ લીલાશાહ વાડીએ સમસ્ત સિંધી સમાજનું સમૂહ ભોજન તેમજ બપોર બાદ ગુરુ નાનક મંદિરથી લઈ કેશોદના મુખ્ય રાજમાર્ગો પર ડીજેના સથવારે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જ્ઞાતિજનો પોતાના ધંધા રોજગાર બંધ રાખી જોડાયા હતા। મારું નામ મહેશ ઈશ્વરદાસ દાસવાણી। આજે ચેટીચંદના નિમિત્તે સવારના ધ્વજારોહણ મંદિરે કર્યું હતું। બપોરના સર્વજ્ઞાતિ સિંધી સમાજે સિંધી વાડીમાં ભોજન સમારંભ કર્યું હતું। આજે સાંજે 4 વાગે સવારી શોભાયાત્રા નીકળી હતી। સાંજે 4 વાગે નીકળી હતી, સાંજે 8 વાગે મંદિરે પૂર્ણાહુતિ કરી હતી। જય ઝૂલેલાલ। સમગ્ર શોભાયાત્રાના રૂટ પર ઠંડા પીણા તેમજ પ્રસાદીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। શોભાયાત્રાની સરહદ ચોકમાં પૂર્ણાહુતિ કર્યા બાદ જ્યોત માંગરોળના દરિયામાં પધરાવી હતી। કેશોદના ધાર વિસ્તારમાં આવેલ સંત ખાનુરામ મંદિરે સમસ્ત સિંધી સમાજે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। હું કિશોર કુમાર ડાકુમર ડોડવાની ઉત્તર સમાજ સંત ખાનુરામ સાહેબનો પ્રમુખ। આજ રોજ અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ વરુણદેવનો જન્મોત્સવ છે। એના જન્મોત્સવની નિમિત્તે અમારા ભંડારા સાહેબ, રવેડી સાહેબ અને અમારા ગામજનો વચ્ચે પ્રસાદીઓ ઠેર ઠેર રાખેલી છે। એ બદલ અમે સિંધી સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને રવાણી પછી અમે જોત પધરાવવા માંગરોળ જઈએ છીએ। જોત પધરાવી ત્યાર પછી અમારા સંત ખાનુરામ સાહેબ ઉપર અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ સાહેબનો ત્યાં પણ ભંડારો રાખવામાં આવે છે। સમૂહ સિંધી સમાજ આખો પ્રસાદીનો લાભ લે છે। બપોરના ગામની અંદર અમારો સમૂહ ભોજન હોય છે લીલાશાહ વાડીમાં, અને સાંજના સંત ખાનુરામ સાહેબને ત્યાં પ્રસાદી હોય છે। સમૂહ ભોજન સિંધી સમાજ આયો લાલ કયો ઝૂલેલાલ।